નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે હમણાં ફેબ્રુઆરી મહિનાની અંદર ત્રિમાસિક કસોટી ચાલુ થવા જઈ રહી છે તેમાં ગુજરાતી વિષયનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી તથા અન્ય વિષયના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધી છે। તો પહેલા પ્રશ્નની અંદર આપણે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું છે વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માંગે છે, તો એમની અંદર જવાબ આવશે દહીંના અથવા દધીના। બીજું છે તવાંગ યાત્રા અસમના કયા શહેરથી શરૂ થાય છે, તો એમની અંદર આવશે ગુવાહાટી। ત્રીજું સમર્થલાલની ઉંમર કેટલા વર્ષની છે, તો એમની આવશે 60 વર્ષની। પ્રશ્ન નંબર બીજો, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં પહેલું છે ખુલ્લું મહારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વને છે, તો એમાં આવશે ઉપવન। બીજું સારી ફિલ્મો ખાલી જગ્યા પર ધારી અસર કરી શકે છે, તો લોકમાનસ પર ધારી અસર કરી શકે। ખલીફા સાહેબ ખાલી જગ્યાનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા, તો એમાં આવશે ભૂખનું। પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો, જેમાં પહેલું આપણે ગુજરાતીમાં વાંટો કરતા બધે ફરી એને ગુજરાતીમાં વાતો કરતા માણસો શોધીએ તરત જ જડી જશે, તો આ કહે છે ડૉક્ટર નીરવ। બીજું છે આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા, દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટીથી આ યાત્રા નીકળે છે, ડૉક્ટર જયંતિભાઈ કહે છે। પ્રશ્ન નંબર 4 છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું મીરાબાઈ ભરનિદ્રામાં સૂતા હતા ત્યારે કોણ જાગતું હતું, તો મીરાબાઈ ભરનિદ્રામાં સૂતા હતા ત્યારે દ્રેશીલી નણંદ જાગતી હતી। બીજું તવાંગ યાત્રામાં આશરે કેટલા ગુજરાતીઓ જોડાયા હતા, તો તવાંગ યાત્રામાં આશરે 30 જેટલા ગુજરાતીઓ જોડાયા હતા। ત્રીજું છે કોની શાક કસ્તુરીની જેમ મહેકે છે, તો સમર્થલાલ ચૂરણવાળાની શાક કસ્તુરીની જેમ મહેકે છે। પ્રશ્ન નંબર 5 છે નીચેના પ્રશ્નોને 2-3 વાક્યોમાં ઉત્તર આપવાનો છે, જેમાં પહેલું કવિ શું જોઈને દુઃખી થાય છે, તો જવાબ આવશે પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે, સ્વતંત્રતા આપી છે, છતાં કેટલાક ક્રૂર અને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પંખીઓ પર ક્રૂરતા આચરે છે। આવું અમાનવીય વર્તન જોઈ અને કવિ પોતે દુઃખી થાય છે। ત્યાર પછી બીજું છે અંતે સ્ત્રીએ ખલીફા સાહેબ વિશે શું કહ્યું, તો અંતે સ્ત્રીએ ખલીફા સાહેબનો આભાર માનતા કહ્યું ખુદા તમને લાંબી ઉંમરના કરે, ખરું પૂછો તો રાજમાં તો રૈયતના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ સમજનાર તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ। હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું અને ન પણ હોય તો પણ શું, પ્રજા એનું શું કરે। પ્રશ્ન નંબર 3, ચૂરણવાળા લોકોને સી મદદ કરતા હતા, તો ચૂરણવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા હતા, જેમ કે કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય, માર્કેટમાં ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય, કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તો તેઓ તેમને સહાય કરે, તેઓને રેલ રાહતનું કામ હોય તો રામ રોટલો આપવામાં મોખરે રહે છે। ચોથું દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા શું કહ્યું, તો દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપતા કહ્યું કે ગણિત વિષય એક શાસ્ત્ર છે, એમાં વધારે સ્વાધ્યાય અભ્યાસની જરૂર છે, વળી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થશે। મેં અનેક સફળ લોકોના જીવન ચરિત્રો વાંચ્યા છે, એમાંના કંઈક બધા દરેક વિષયમાં પ્રવીણ હોતા નથી, પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થતા નહોતા। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખવાના છે, જેમાં પહેલું ફૂલાભાઈ ફણસીવાળાએ સમર્થલાલ ચૂરણવાળાનો પરિચય આપતા શું કહ્યું, તો ફૂલાભાઈ ફણસીવાળાએ સમર્થલાલ ચૂરણવાળાનો પરિચય આપતા કહ્યું કે સમર્થલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું, એમના દાદા ચૂરણવાળા ભલે હોય એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે,
હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે. ત્યાર પછી બીજું છે, દાદાજીએ પત્રમાં વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે શું લખ્યું? તો દાદાજીએ વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે લખ્યું કે આપણી ગુજરાતી ભાષામાં અને દેશની બીજી ભાષાઓમાં પ્રવાસને લગતા અસંખ્ય પુસ્તકો છે. મને બે પુસ્તકો યાદ છે, કાકા સાહેબ કાલેલકરનું હિમાલયનો પ્રવાસ અને સુંદરમનું દક્ષિણાયન. દિવાળીની રજાઓમાં શક્ય બને તો પ્રવાસ અંગેના 2 પુસ્તકો જરૂરથી વાંચજે. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર 7-8 વાક્યમાં લખવાના છે, જેમાં પહેલું હજરત ઉમર સાહેબનો ટૂંકમાં પરિચય આપવાનો છે. તો હજરત ઉમર સાહેબ ઇસ્લામિક ખિલાફતના બીજા નેતા હતા. તેઓ તેમના વીરતા, ઉદારતા અને ચરિત્રથી ખૂબ પંકાયેલા હતા. તેઓ સાદગી અતિ પ્રિય હતી એમને. તેઓના કપડા પર કેટલીક વાર 12 થીગડા જોવા મળતા. તેઓ ઈમાન વિશે કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલી શકશે, પણ એમના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. તેઓ પોતાની રૈયતની સ્થિતિ જોવા જતા તેઓ એકવાર મદીના શરીફથી 3 માઇલ દૂરના ગામમાં એક વિધવા સ્ત્રીના પરિવારને ભૂખથી તડવડતો જુએ છે. તેઓ પોતાના ખભા પર માલ સામાનનો કોથળો ઉંચકીને તેઓને પહોંચાડે છે. સ્ત્રીને રસોઈમાં ઉતાવળ થાય તે માટે પોતે ચૂલો જલાવવા બેસે છે. બળતણ લીલું હોવાથી તેમની આંખો લાલ થાય છે તથા મોં અને દાઢી ચૂલાની રાખથી ભરાઈ જાય છે, છતાં તેઓ એક બાપના પ્યારથી બાળકોને જોતા જાય છે. ધીરે ધીરે મલકાતા જાય છે અને ચૂલો ફૂંકતા જાય છે. ખાણું તૈયાર થતાં બાળકોને પ્યારથી જમતા જોઈ રહે છે. સ્ત્રીને પોતાની સાચી ઓળખાણ આપ્યા વિના તેઓ એક સદકાર્ય કરીને આંખોમાં આંસુ સાથે પરત ફરે છે. બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. તવાંગ યાત્રા. તો તવાંગ યાત્રા એ રાષ્ટ્રીય યાત્રા છે. ભારતભરમાંથી યાત્રાળુઓ આમાં જોડાય છે. બધા લોકો આગળના દિવસે ગુવાહાટી પહોંચે છે. પછી તેઓ આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય છે. સાંજે તમામ યાત્રાળુઓની એક બેઠક મળે છે, જેને રાષ્ટ્રીય યાત્રાના પ્રવાસીઓનો સ્વાગત સમારંભ કહી શકાય. અહીં ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો કાર્યક્રમ પણ થાય છે. યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે. અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે. અહીં એક અદ્ભુત મેળાવડો જામે છે. આ યાત્રામાં જુદી જુદી ભાષાઓ, જુદા જુદા પોશાકો અને જુદી જુદી પરંપરાઓ સાથેના લોકો હોવા છતાં કેટલાક તો એવું હોય છે કે જે સૌ દેશવાસીઓને એક સૂત્રે જોડી રાખે છે. આ યાત્રામાં આપણને એકતાના દર્શન થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8માં બે સમાનાર્થી આપવાના છે. તો દાણનું સમાનાર્થી થશે કર અને જકાત. ક્ષેમનું થશે કલ્યાણ અને શ્રેય. ત્યાર પછી જોડણી છે, તો એમાં આવશે રજિસ્ટ્રેશન, શરીર, થીગડું અને પ્રફુલ્લિત. વિરુદ્ધાર્થી શબ્દોની વાત કરીએ તો ગરીબ તો તવંગર થશે, તંદુરસ્ત તો નાદુરસ્ત થશે, સામ્ય તો વેશ્મય થશે અને વિધવા તો સધવા થશે. પ્રશ્ન નંબર 11 છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. એમાં પહેલું ઉત્તમ ઉક્તિ કે કથન, તો એને સુક્તિ કહેવાય. બીજું તુલસીનું પ્રાચીન વન, તો વૃંદાવન. 12મો પ્રશ્ન છે, નીચેના વર્ણ સામ્યતા ધરાવતા શબ્દોના અર્થ લખો. શરત તો શરત, શરત તો જુઓ થશે હોડ, શરત તો થશે ધ્યાન. જીત અને જીતનું કહીએ તો જીત તો થશે જીતાયેલું અને જીત તો થશે વિજય. ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. પીળા પીતાંબર મોરલી શોભે છે ત્યાં સુધી. તો પીળા પીતાંબર ઝરકસી જામાં, પીળો તે પટકો સાજે છે, કાને તે કુંડલ, મસ્તકે મુકુટ, મુખ પર મુરલી શોભે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન 14મો છે, રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ કરવાનો છે. જેમાં પહેલું જીવમાં જીવ આવો તો શાંતિ થવી, ઊંચાટ દૂર થવો. વાક્ય બનશે બેભાન દીકરીને આમ ભાનમાં આવી બેઠી થઈ વાત કરતી જોઈ કુટુંબમાં સૌનો જીવમાં જીવ આવ્યો. બીજું છે ભેડો મારવો, તો દખલગીરી કરવી. મોહનલાલે રાવળ પરિવારમાં ભેડો માર્યો, એમાં પરિવાર વિખરાઈ ગયો. અદબ કરવી, તે મુદ્રા કરવી. અદબસર હાથ તેમ ગોઠવવા, તો
તો વ્યાયામ શિક્ષક આગળ વિદ્યાર્થીઓ હરોળમાં અદબ કરી ઊભા રહ્યા. શક્તિ આવવી, તો 25 માઇલ ચાલીને આવેલા મુસાફરોને લીંબુ પાણીને ગ્લુકોઝ આપતા તેમનામાં થોડી આય આવી. તો થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. આ હતું આપણું ગુજરાતી વિષયનું સોલ્યુશન. અન્ય વિષયના સોલ્યુશન સાથે મળીશું ફરીથી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.